હવે તો ભ્રષ્ટાચાર થાય અને ભાજપ નેતાઓના નામ ન હોય તો નવાઈ લાગે, કારણ કે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતા હોય તો ભાજપ નેતાઓનું નામ સૌથી પહેલા આવે। ત્યારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં 3 યુવાનો પોતાના જીવ ગુમાવે છે। ત્યારે ભાજપ નેતાઓની સંડોવણીથી અને મિલીભગતથી આ ગેરકાયદેસર કોલસાની મીણ ચાલે છે અને ભાજપ નેતાઓની સાથે અધિકારીઓની પણ મિલીભગત છે। ત્યારે ભાજપ નેતાઓ કેમ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે? અધિકારીઓ અને આ ભાજપ નેતાઓની સંડોવણીથી દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે પ્રહારો કરતા અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા વધુમાં શું કહ્યું તે સાંભળીએ। અત્યંત દુઃખની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં 3 ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે। આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા, પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે। એક ખાડો ખોદવાનો 1.5 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના, સીધું ગેરકાયદેસર કામ કરવાનું અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો। શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું? જે 3 મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે, કોઈ 32 વર્ષ, કોઈ 35 વર્ષ, કોઈ 37 વર્ષના યુવાનોએ જીવ ગુમાવ્યો છે। અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું, આ કામ કરનારમાં જે એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે, એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તહોમતદાર છે। બીજા તહોમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે, એવા ભાજપના નેતા એ ખીમજીભાઈ કારસિયા એ આ તહોમતદાર છે। એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે। શું આવું તંત્ર હોય ગુજરાતમાં? શું આવા હપ્તા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે, પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય, આવું કામ કરવાનું છે? મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે, આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાઈ રહ્યા છે। દર મહિને 1.5 લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે। ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે। ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું સિટિંગ જજ માનની હાઈકોર્ટના એમની નિગેબાનીમાં એક તટસ્થ એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ। કેટલાય ગરીબ માણસો બિચારા જીવ ગુમાવે છે અને કોઈ ફરિયાદ પણ નથી થતી। અહીં તો આ ફરિયાદ થઈ અને એટલે ભાજપના 2 મોટા નેતાઓ પણ પકડાયા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કહીશ કે શું આપ કરો છો? આપની સીટનું પાછળ બેસીને બીજા ડ્રાઇવિંગ કરે, તમે બહુ ભોળા મૃદુ હોવાની વાત કરતા હો અને જો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય ને ગરીબ માણસો જીવ ગુમાવતા હોય તો સત્તામાં બેસવાનો અધિકાર નથી। હું પણ ધર્મમાં વિશ્વાસ રાખું છું, આપ દાદા ભગવાનની વાતો કરતા હો છો, તો શું આવી પ્રવૃત્તિ રોકી ન શકાય? શા માટે આપ તપાસ નથી કરાવતા કે આ સમગ્ર બાબતો જે આવા સેંકડો ખાડાઓ ચાલે છે એ આપના ભ્રષ્ટ અધિકારીઓ દર મહિને 1.5 લાખનો હપ્તો લે છે? આપના ભાજપના નેતાઓ જ આ ખોટી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને આપ આંખ બંધ કરીને જોયા કરો, કેવી રીતે ચાલી શકે? સમજાતું નથી। આખરે ઈશ્વરનો પણ ન્યાય હોય છે, જનતાની પણ અદાલત છે। એકના એક દિવસે આ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ
પોતે તોમતદાર તરીકે ઊભું રહેવાનું છે. આ ઉપરવાળાનો તો ડર કમસે કમ રાખો. ગરીબ માણસનો 30, 32, 37 વર્ષનો મજદૂર એ જીવ ગુમાવે, પરિવારની શું હાલત થાય એ ખબર નથી પડતી આપને. બહુ જ દુઃખ છે અને વ્યથા સાથે આ વાત કરું છું. આશા રાખું છું કે તટસ્થ તપાસ થાય અને બીજે પણ આ પ્રવૃત્તિ ચાલે છે, ભાજપના જ લોકો કરાવે છે, જે અધિકારીઓની મિલીભગત છે એની સામે કડક પગલાં લેવાય. તો શક્તિસિંહ ગોહિલના આ નિવેદન વિશે, ભાજપ નેતાઓના ભ્રષ્ટાચાર વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.